નવચેતના આઈડિયા વિડીયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। ગયા અઠવાડિયાની મીટિંગની શરૂઆત આપણે એક મજેદાર રમતથી કરી હતી। આપવામાં આવેલ રમતો દ્વારા બાળક આસપાસ ઉપલબ્ધ વસ્તુઓની આકૃતિ અને આકાર કેવી રીતે સમજવા લાગે છે તે જોયું હતું તથા બાળકોને ઝાડાથી થતા નુકસાન અને બચાવનો વિડીયો જોયો હતો। તમે વિડીયોમાં આપેલી માહિતી સમજી ગયા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે। ચાલો આપણા અનુભવો અહીં દરેકને જણાવીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ। આ અઠવાડિયાની મજેદાર રમત જેનું નામ છે ઊંધી ચાલ। થોડા દૂર અંતરે લાઈન દોરો। દરેક માતા લાઈનમાં ઊંધા ઊભા રહે। હવે લીડર માતાના 1, 2, 3 કહેવાની સાથે દરેક માતાએ અંતિમ લાઈન સુધી ઊંધા ચાલવાનું છે। જે માતા સૌથી પહેલાં લાઈન પાર કરી લેશે તે જીતી જશે। આ મજેદાર રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આશા છે આ રમત રમવામાં દરેક માતાને મજા આવી હશે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। શરીરમાં કેલ્શિયમ યોગ્ય પ્રમાણમાં હોવું જરૂરી હોય છે। કેલ્શિયમની ઉણપના કારણે હાડકાની સમસ્યાઓ વધવા લાગે છે। ચાલો આ વિડીયો દ્વારા સમજીએ। કેલ્શિયમ કેમ મહત્વનું છે? કેલ્શિયમ મુખ્યત્વે હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે। જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ કેલ્શિયમથી હાડકાં મજબૂત થવા લાગે છે। જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ તેનું વજન પણ વધતું જાય છે। કેલ્શિયમની ઉણપના કારણો શું છે? બાળકના જન્મ સમયે ઓક્સિજનની ઉણપ થઈ હોય। જો માતાને ડાયાબિટીસ હોય તો બાળકમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે। જો બાળકમાં વિટામિન ડીની ઉણપ હોય તો કેલ્શિયમનું સ્તર ઘટી શકે છે। જો બાળક સમય પહેલાં જન્મે તો પણ કેલ્શિયમની ઉણપ થઈ શકે છે। કેલ્શિયમની ઉણપના લક્ષણો કેવી રીતે ઓળખવા? બાળક ચીડિયા બની જાય છે। સ્નાયુઓના ખેંચાણ થાય છે। કેલ્શિયમની ઉણપથી દાંત આવવામાં વિલંબ થાય છે। રાત્રે સૂતી વખતે બાળકના માથા ઉપર ખૂબ પરસેવો વળે છે। ક્યારેક બાળકો માટી પણ ખાતા જોવા મળે છે। કેલ્શિયમની ઉણપ કેવી રીતે દૂર કરવી? જો શિશુમાં કેલ્શિયમની ઉણપ હોય તો તેમને સવારના તડકામાં થોડો સમય રાખવાથી ફાયદો થાય છે। માતાનું દૂધ બાળકો માટે કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત છે। તેથી બાળકને સ્તનપાન કરાવવું જોઈએ। 6 મહિના પછી બાળકને કેલ્શિયમયુક્ત ખોરાક જેમ કે દૂધની બનાવટો, ફળ, શાકભાજી, માંસ માછલી, કઠોળ, ઈંડા, તલ વગેરે ખવડાવવા જોઈએ। બાળકોમાં કેલ્શિયમની ઉણપ સામાન્ય છે તેથી તમારે તેને યોગ્ય આહાર આપવાની જરૂર છે। આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। આપવામાં આવેલ રમતો દ્વારા બાળકની ચિત્ર અથવા પુસ્તકને સમજવાની તથા તેના પર વાતચીત કરવાની સમજ વધે છે। બાળકને રંગીન ચિત્રો બતાવો। બાળક ચિત્રોને જોવા લાગે છે। બાળકની સામે ચિત્ર પુસ્તક ખોલો। ચિત્રમાં દેખાતા પાત્રો પર આંગળી મૂકી તેના નામ જણાવો। બાળકની સાથે બેસો। વાર્તા પુસ્તકમાંથી વાર્તા કહેતી વખતે બાળકને પાના ફેરવવા માટે પ્રેરિત કરો। બાળકની સામે વાર્તા પુસ્તક મૂકો। પુસ્તક બતાવી પાત્રો પર આંગળી મૂકી તેના નામ ઓળખ કરાવો। બાળક પુસ્તકના પાના ફેરવે। બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજવા માટે વિડીયોને અહીં રોકો। આશા છે તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે બાળકને કઈ રમત રમાડવાની છે તે સમજાઈ હશે। આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી દરરોજ થોડો સમય કાઢીને તમારા બાળકને જરૂરથી રમાડો।
આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે. આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને હસતા રમતા રહો. ધન્યવાદ.